સમાચાર હાલ વલસાડથી સામે આવી રહ્યા છે। નેશનલ ઇંગ્લિશ સ્કૂલની એક ઘટના સામે આવી રહી છે વલસાડ ખાતેથી। આ સમાચાર વલસાડથી મળી રહ્યા છે, જેમાં સ્કૂલમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને તાલિબાની સજા ફટકારવામાં આવી રહી છે। ફરીવાર એક સ્કૂલ વિવાદમાં આવી ચૂકી છે। મસ્તી કરતા વિદ્યાર્થીઓને આકરી સજા ફટકારાઈ। શાળાના વાઇસ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઢોર માર મારી સજા ફટકારી। વાંસની લાકડીથી વિદ્યાર્થીઓને માર માર્યા હોવાની ઘટના વલસાડથી હાલ સામે આવી રહી છે, જેમાં એક વિદ્યાર્થીને વધુ ઈજા થતા તેને હોસ્પિટલે ખસેડવાની પણ ફરજ પડી છે। સારવાર અર્થે વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે। વિદ્યાર્થીઓના શરીર પર મારના સોળ જામી ગયા હોય તેવો પરિસ્થિતિ સર્જાય છે। એક બીમાર વિદ્યાર્થી શાળામાં સૂતો હતો। વલસાડથી આ ઘટના સામે આવી છે। વલસાડના નેશનલ ઇંગ્લિશ સ્કૂલની આ ઘટના બનવા પામી છે, જેમાં અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા અને મસ્તી કરતાની સાથે જ તેઓને સજા ફટકારવામાં આવી છે। વાઇસ પ્રિન્સિપલ દ્વારા આ સમગ્ર બધા વિદ્યાર્થીઓ છે તેમને ઢોર માર મારી અને સજા ફટકારાય છે। અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા અને તેમાં આ બનાવને લઈ અને વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યું છે, કારણ કે એક વિદ્યાર્થીને વધુ ઈજા થતાની સાથે જ તેને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવાની પણ ફરજ પડી છે। મસ્તી કરતા વિદ્યાર્થીઓને પ્રિન્સિપલ દ્વારા સજા ફટકારવામાં આવી છે। વાઇસ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઢોર માર મારી અને સજા ફટકારી છે, જેમાં વાંસની લાકડીથી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે। સમગ્ર ઘટના વલસાડથી સામે આવી રહી છે। વલસાડના નેશનલ ઇંગ્લિશ સ્કૂલની આ ઘટના છે, જેમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને તાલિબાની સજા ફટકારવામાં આવી છે। શાળાના વાઇસ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો છે। વાંસની લાકડીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે મયુર જોશી સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। મયુર, ઘટના સામે આવી છે, નેશનલ ઇંગ્લિશ સ્કૂલની ઘટના છે, જેમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો છે। ખાલી નજીવી બાબત મસ્તી કરતા હતા તેના પર શું કહેશો આપ? જે ચોક્કસથી લખમાં વલસાડની નેશનલ ઇંગ્લિશ મીડિયમ જે શાળા છે ફરી એક વખત વિવાદમાં આવી છે। વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે। નજીવી બાબતમાં વિદ્યાર્થીઓને તાલિબાની સજા આપવામાં આવી છે। વલસાડના ગ્રીન પાર્કની અંદર આવેલી જે નેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે તેની અંદર 7 જેટલા વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા અને એક જે વિદ્યાર્થી હતો તે બીમાર હતો। તે બીમાર વિદ્યાર્થીને પણ માર મારવામાં આવ્યો, સાથે સાથે 7 વિદ્યાર્થીઓ જેટલાને મારવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓના શરીર ઉપર સોળ પડી ચુક્યા છે, તેટલો માર મારવામાં આવ્યો છે। તાલિબાની સજા આપવામાં આવી છે। હાલ તો જે પિતા છે તે પિતાએ પણ શિક્ષણ અધિકારીને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે। જ્યારે જે વિદ્યાર્થી છે તેની તબિયત લથાડતા એને વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। જોવાનું એ રહ્યું કે વલસાડની જે શાળા છે નેશનલ એકેડમી સ્કૂલ છે તેની અંદર જે સંચાલકો છે તે પણ હાલ મૌન સેવી બેસી રહ્યા છે। ત્યારે શિક્ષણાધિકારીના બાબતમાં તપાસ કરતા હાલ શિક્ષણાધિકારી પાસે રજૂઆત કરવાની બાકી હોવાનું જણાવી રહ્યા છે। ત્યારે વલસાડની નેશનલ હાઈસ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓનો માર મારતા વાલીઓમાં તો રોષ જોવા મળ્યો છે, સાથે સાથે સમગ્ર વિસ્તારની અંદર આ ચર્ચાનું એક કેન્દ્ર બન્યું છે। શ્રીલકમાં ગુજરાતનું શિક્ષણ જગત અવારનવાર વિવાદમાં આવતું રહે છે, ત્યારે ફરી એકવાર આ ઘટના સામે આવે છે। ત્યારે આ ઘટનાને લઈને વાલીઓની શું પ્રતિક્રિયા છે એ જણાવો। ચોક્કસથી લખમાં જોવા જાય તો ગુજરાતના શિક્ષણની વાત કરીએ, ગુજરાતના શિક્ષણની અંદર કેવી રીતે ભણશે ગુજરાત, કેવી રીતે ભણશે? આવી રીતે જો વિદ્યાર્થીને માર મારવામાં આવતા હશે, એક સાથે 7 વિદ્યાર્થીને 10મા ધોરણની બોર્ડની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે 10મા ધોરણના વિદ્યાર્થીઓને જ માર મારવામાં આવ્યા છે। એક તો જયારે શિક્ષણાધિકારી વાતો કરી રહેતા હોય છે કે વિદ્યાર્થીઓને જે આપઘાતના કેસો છે તે બનતા ઓછા કરવા જોઈએ, તો શાળાઓની અંદર જે પ્રેશરાઇઝ છે તે સ્કૂલમાં વિદ્યાર્થી ન કરવું જોઈએ, પણ એના કરતા વાઇસ પ્રિન્સિપાલ દ્વારા જ શાળાની અંદર વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે। અનેક જેટલા સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ જે શાળાના સંચાલકો છે તે મૌન સાધીને બેસી રહ્યા છે। લખમાં જી મયુર, વિદ્યાર્થીને જે પ્રમાણે માર મારવામાં આવ્યો છે, ઢોર માર મારવામાં આવી રહ્યો છે, ત્યારે હવે તે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ શું છે અને આ બધી ઘટનાઓથી તેમના માનસિક પર કેવા પ્રકારની અસર પડે છે તે જણાવો। જે લખમાં જયારે વિદ્યાર્થીઓ ભણતા હોય છે, સાથે સાથે આજે શાળાઓમાં જે 10મા ધોરણમાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે તેની અંદર મસ્તી થોડી ઘણી કરતા હોય છે, પણ શાળાની અંદર વિદ્યાર્થીઓ જયારે ભણતા હોય અને એટલી મસ્તીની અંદર એટલી હદે જ્યારે તાલિબાની સજા આપવામાં આવી છે, ત્યારે એક વિદ્યાર્થીને તાલિબાની સજાની અંદર હાલ તો વલસાડની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયો છે અને બાકીના જે વિદ્યાર્થીઓ છે તે હાલ ભયભીત બન્યા છે। ત્યારે જે વાલી વિભાગ છે તો હાલ રોષે ભરાયું છે અને શિક્ષણાધિકારીને આ બાબતની ફરિયાદ નોંધવામાં આવી છે। જી સંચાલકોની શું પ્રતિક્રિયા છે તે જણાવો। જી વહેલી સવારથી શાળા 9:30 વાગ્યાની શાળા હતી, જે શનિવારના દિવસે શનિવારના શાળા ચાલુ થઈ હતી, ત્યારબાદ બપોર બાદ શાળા બંધ થઈ ચૂકી છે અને બપોર બાદ જયારે વિદ્યાર્થી ઘરે આવ્યો
ત્યારે ઘરે આવીને તેને બતાવ્યું કે મારા પાછળના ભાગે છે, હાથના ભાગે છે, તેમજ પગના ભાગે એને માર મારતા તેને પોતાના વાલીને ફરિયાદ કરી હતી અને વાલી દ્વારા જ્યારે શાળાના સંચાલકોને જાણ કરવામાં આવી ત્યારે શાળાના સંચાલકોએ એકદમ જ મૌન સેવ્યું હતું અને મીડિયાના માધ્યમથી પણ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે જે શાળાના સંચાલકો છે તે પણ હાલ મગનું નામ મરી નથી લઈ રહ્યા હતા. જી જિલ્લા શિક્ષણ અધિકારીની કોઈ પ્રતિક્રિયા આ મામલે સામે આવી રહી છે મયુર? જે ચોક્કસથી જિલ્લા શિક્ષણ અધિકારીને તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીએ જે બાબતમાં મીડિયાએ જાણ કરતા મીડિયા થકી એમને જાણ થતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું છે કે તેના ઉપર ચોક્કસથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે, પરંતુ કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, કયા પ્રકારની જે કાર્યવાહી હાથ ધરાશે તે તો હાલ જોવાનું રહ્યું. લખમાં જી મયુર, જે પ્રમાણે વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે કહી શકાય કે પોલીસ ફરિયાદ આમાં ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થયો જશે અને કરવામાં પણ આવી હશે. જી ચોક્કસથી લખમાં જે પ્રમાણે વલસાડની સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યો ત્યારે વિદ્યાર્થીના પિતાએ અંદર સાફ ઉલ્લેખ હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે કે શાળાની અંદર મારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. ત્યારે ચોક્કસથી આની અંદર પોલીસ પણ દરમિયાનગીરી કરશે અને પોલીસ તપાસનો પણ વિષય બનશે. જી લખમાં પોલીસ ફરિયાદ કોઈ નોંધાઈ છે? કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે? કેમ કે વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે ચોક્કસથી લખમાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને માર મારતા જે વિદ્યાર્થીના જે પિતા છે તે વિદ્યાર્થીના પિતા હાલ શાળામાં જે વિદ્યાર્થીને લઈ ચૂક્યા છે, વિદ્યાર્થીને સારવાર કરાવી રહ્યા છે. વિદ્યાર્થીના જે પ્રકારના જે શરીરની જે તંદુરસ્તી છે તેના જે પ્રમાણપત્રો રજૂ કરી રહ્યા છે, ત્યારબાદ તેની ફરિયાદ નોંધાય તેવું હાલ શક્ય દેખાઈ રહી છે. જી લખમાં. જી મયુર, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ. ગુજરાતનું જિલ્લા શિક્ષણ ફરી એકવાર વિવાદમાં આવી ચૂક્યું છે. વલસાડના નેશનલ ઇંગ્લિશ સ્કૂલની એક ઘટના સામે આવી છે. સ્કૂલમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને તાલિબાની સજા ફટકારવામાં આવી છે. શાળાના વાઇસ પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. વાંસની લાકડીનો ઉપયોગ કરી અને 10મા ધોરણના વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. ત્યારે એક વિદ્યાર્થીને વધુ ઈજા થતાની સાથે જ આ વિદ્યાર્થી છે તેને હોસ્પિટલે ખસેડવાની પણ ક્યાંક ફરજ પડી છે. ત્યારે અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા તેમાં આ સજા ફટકારવામાં આવી છે તેવું માહિતીઓમાં સામે આવી રહ્યું છે. બનાવને લઈ અને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એક વિદ્યાર્થીની હાલત અત્યારે ગંભીર છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવાની પણ ફરજ પડી ચૂકી છે. વલસાડથી આ ઘટના મળી રહી છે. વલસાડના નેશનલ ઇંગ્લિશ સ્કૂલની ઘટના છે, જેમાં એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો છે. ત્યારે આ વિદ્યાર્થી શું કહી રહ્યા છે આવો તે સાંભળી લઈએ. નેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં શું થયું હતું બેટા? એ મેં સૂતેલો હતો તો બીજા પોયરા મસ્તી કરતા હતા તો મેં અચાનક ઉઠી ગયો તો મને ટીચરે જોઈને બહાર કાઢી દીધું કે તું બહાર ચાલ્યો જા. બહાર ગયો તો બીજા લોકો ડિસ્ટર્બ કરવા લાગ્યા તો ટીચરે અમુક લોકોને બહાર મોકલી દીધો મેમની ઓફિસ પાસે. પછી તે બાદ જઈને રિસેસ થઈ ગઈ તો અમે વોશરૂમ ગયા ફ્રેશ થવાને લીધે. ત્યાંથી નીકળ્યા તો પાછો ટીચરે બોલાવી લીધું કે અહીંયા આવો. તો ભાઈ મેમની ઓફિસમાં અંદર લઈ ગયા ને પછી મેમે વાઇસ પ્રિન્સિપલને કીધું કે હવે તમે મારો આ લોકોને 5-6 દાંડા અકલ ઠીકાને આવશે. તો ભાઈ વાઇસ પ્રિન્સિપલે પછી માર્યો 7 જણાને અમે લોકોને વાંસના લાકડાથી. મેં તો કંઈ નહીં કહ્યું, મેં તો સૂતેલો હતો તો માંદો હતો તો મેં સૂતેલો હતો તો ભાઈ અચાનક ઉઠ્યો તો ટીચરે બહાર મોકલી દીધું. કયા ધોરણમાં અભ્યાસ કરો છો? 10મામાં. આવું પણ અનેક વખત આગળ પણ થયું છે, શું કેવું છે? આગળ એકવાર થયું હતું પછી નહીં. વલસાડની આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં નેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો છે. વિદ્યાર્થીની હાલત એટલી ગંભીર છે કે તેને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી છે. ત્યારે વાલીઓમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એક નજીવી બાબત ઉપર, મસ્તી કરવા જેવી નજીવી બાબત ઉપર વાઇસ પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો છે. વાંસની લાકડીનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને ફટકારવામાં આવ્યા છે. ત્યારે એક વિદ્યાર્થીને ખૂબ જ વધારે ગંભીર ઈજા થઈ ચૂકી છે, તેને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી છે.